સુરતના અમરોલીમાં બેવડી હત્યાના ગુનામાં 2 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। વર્ષ 2016માં ગણેશ વિસર્જન દરમિયાન આરોપીઓએ યુવતીની છેડતી કરી હતી, જેને લઈને મોડી સાંજે આરોપી અને તેના સાગરીતો 3 વ્યક્તિઓ ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં 2ના મોત થયા હતા। ઘટના બાદ આરોપીઓ ભાગી ગયા હતા। બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી। નામદાર કોર્ટ દ્વારા 2 આરોપીઓને 2 દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે। તો સુરતના અમરોલીમાં હત્યારાઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। 2016માં ગણેશ વિસર્જન દરમિયાન હત્યા કરી હતી। આરોપીઓએ 3 વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો। 3 વ્યક્તિઓમાંથી 2ના મોત થયા હતા। કોર્ટે 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। હત્યારાઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। 2016માં હત્યા કરી હોવાનું સામે આવ્યું। શું વધુ અપડેટ અરવિંદ? બિલકુલ આરતી, સુરતમાં જે પ્રકારેના અમરોલીમાં ડબલ મર્ડર જે ગુનામાં 2 દોષિતોને આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી છે। અને વર્ષ 2016માં જ્યારે ગણેશ વિસર્જન દરમિયાન જે આરોપીઓએ યુવતીની છેડતીની સાથે મારામારી સુધી થઈ અને વિવાદ પણ થયો હતો, પરંતુ જે તે વખતે સ્થાનિકો દ્વારા પરિસ્થિતિને શાંત કરી હતી, પરંતુ ત્યારબાદ મોડી સાંજે જે આરોપીઓ તેના સાગરીતો 3 વ્યક્તિઓ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને જેમાં 2 વ્યક્તિના મોત થયા હતા। અને ત્યારબાદ આ ઘટનાના આરોપી છે તે ભાગી જવામાં સફળ થયા હતા અને બાદમાં પોલીસે દબોચી લીધા હતા। તો જે નામદાર કોર્ટ દ્વારા 2 આરોપીને દોષિત જાહેર કરી અને આજીવન કેદની જે સજા છે તે ફટકારવામાં આવી છે। અને આ બનાવમાં વધુ એક આરોપી જે છે તે હાલ પેરોલ ઉપર બહાર આવીને ફરાર થઈ ગયો છે। જી આરતી। जी बिल्कुल अरविंद, 2016માં ઘટના બની હતી હત્યાની, અને તે બાદ હવે ચુકાદો આવ્યો છે। પરિવારની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? ચોક્કસ લાંબા સમયથી ખાસ કરીને બહુ સત્તારીત ડબલ મર્ડરના કેસનો બનાવ હતો, એટલે ક્યાંક ને ક્યાંક જે નામદાર કોર્ટ પાસે આશા અપેક્ષા હતી, પરંતુ લાંબા સમય બાદ આખરે દલીલો બંને પક્ષોની સાંભળ્યા બાદ આખરે મહત્વનો ચુકાદો, અને ખાસ કરીને જો વાત કરીએ તો આ બંનેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। જી આભાર અરવિંદ, તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।